ઉપવાસમાં ગળ્યું ખાઈને કંટાળી ગયા હોય અને કંઈ ચટપટું ખાવાનું મન થાય તો આ ફરાળી ભેલ એકવાર જરૂર ટ્રાય કરજો. આ ભેલથી તમારું પેટ તો ભરાશે જ, પણ સાથે ચટપટું ખાવાની મજા પણ આવશે. અને આને બનાવવાનું પણ એકદમ સરળ છે. તો એના માટે અહીં મેં અડધો કપ સાબુદાણાને 4 થી 5 કલાક માટે પલાળવા માટે મૂકી દીધા હતા. જે રીતે આપણે સાબુદાણાની ખીચડી માટે સાબુદાણા પલાળીએ છીએ એ જ રીતે સાબુદાણા 4-5 કલાક માટે પલાળવાના. હવે એક પેનમાં અડધી ચમચી તેલ લઈ લઈશું અને તેલ ગરમ થાય એટલે એમાં થોડું જીરું ઉમેરીશું અને જીરું સરસ રીતે ફૂટી જાય એટલે આપણે એમાં પલાળેલા સાબુદાણા ઉમેરી દઈશું. સાબુદાણાને આપણે વધારે ચેડવવાના નથી, માત્ર અડધી મિનિટ માટે સાંતળી લઈશું અને પછી તરત જ ગેસ બંધ કરી દઈશું. જો સાબુદાણાને આપણે વધારે ચેડવીશું તો એ ચીકણા થઈ જશે. હવે સાબુદાણાને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. બાઉલ થોડો મોટો લેવાનો, કારણ કે આપણે આ જ બાઉલમાં ભેળ બનાવીશું. હવે એક બાફેલા બટાકાને નાના ટુકડામાં કટ કરીને એ અહીં ઉમેરી દીધો છે. ત્યાર પછી અહીં મેં ધાણા ફુદીનાની ગ્રીન ચટણી ઉમેરી છે અને આ ચટણી કેવી રીતે બનાવવી એની રીત હું તમને ફટાફટ જણાવી દઉં. તો આ ચટણી બનાવવા માટે મિક્સર જારમાં કોથમીર લઈશું અને કોથમીર કરતાં અડધો ફુદીનો લઈશું. આ સિવાય એમાં ઉમેરીશું લીલું મરચું, આદુ, થોડા ઉમેરીશું શિંગદાણા, લીંબુનો રસ, થોડું પાણી અને થોડી ખાંડ ઉમેરીશું અને બધું મિક્સર જારમાં સારી રીતે પીસી લઈશું. તો 1-2 ચમચી આ ચટણી ઉમેરીશું અને ત્યાર પછી ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું. જો તમે ઉપવાસમાં લાલ મરચું ખાતા હો તો ઉમેરવાનું, નહીં તો સ્કીપ કરવાનું. ત્યાર પછી ઉમેરીશું લીંબુનો રસ અને ઝીણા કાપેલા લીલા મરચાં અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. બધું બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એમાં સ્વાદ અનુસાર સિંધવ મીઠું ઉમેરીશું. થોડી ઉમેરીશું કોથમીર, થોડી સૂકી લાલ દ્રાક્ષ ઉમેરીશું. હવે ભેલને એકદમ ચટપટી બનાવવા માટે એમાં તીખો ફરાળી ચેવડો ઉમેરીશું. જો તમે બજારનો ફરાળી ચેવડો ન ખાતા હો તો ઘરમાં બનેલી બટાકાની વેફર પણ ઉમેરી શકાય. ત્યાર પછી ઉમેરીશું મીઠો ફરાળી ચેવડો. મીઠો ફરાળી ચેવડો પણ બજારમાં જે તૈયાર મળતો હોય છે એ જ ઉમેર્યો છે. હવે ફરીથી બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અને ઉપરથી થોડી દળેલી ખાંડ ઉમેરીશું. આ સિવાય ડ્રાયફ્રૂટ્સમાં તમે ફ્રેન્ડ્સ એમાં કાજુ, પિસ્તા વગેરે ઉમેરી શકો છો અને સફરજનના ટુકડા, દાડમના દાણા વગેરે પણ ઉમેરી શકો છો. અને હા, જે તીખા અને મીઠા ફરાળી ચેવડા આપણે જે એમાં ઉમેર્યા એ જ્યારે તમે ભેલ ખાવાના હો ત્યારે જ ઉમેરવાના. જો અગાઉથી ઉમેરીશું તો એ પોચા થઈ જશે. તો તૈયાર છે ખાટી, મીઠી અને ચટપટી ફરાળી ભેલ. તો હવે ઉપવાસમાં આ ભેલ તમે જરૂરથી ટ્રાય કરજો અને તમારી ભેલ કેવી બની મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.